નમસ્કાર. કાલે આપણે જોયું સમુદ્રગુપ્ત વિશે ભણતા ગુપ્તકાળની અંદર. આજે એ જ ભાગને એટલે ભાગ 2 સમ્રાટ સમુદ્રગુપ્ત કાળ પૂરી નહોતો થયો એટલે આપણે એને પાછો વ્યક્તિગત સમજીએ. તો આપણા બધાને ખબર છે ચંદ્રગુપ્ત પ્રથમનો સમુદ્રગુપ્ત જેનું નામ છે. અત્યાર સુધીના જે રાજાઓ છે મગધની ગાદી ઉપર આવે છે, પણ સમુદ્રગુપ્ત પોતે પ્રયાગરાજ અલ્હાબાદની ગાદી ઉપર આવે છે રાજ્યાભિષેક કરવા માટે. એના આપણને ખબર છે કે સમુદ્રગુપ્ત જો વ્યક્તિ તો જરૂર એની વિગત આપણને સ્તંભ લેખો સિક્કાઓ ઉપરથી જે સમયના સ્તંભ લેખો સિક્કાઓ ઉપરથી પ્રાપ્ત થાય છે. આ ઉપર ઘણા બધા યુદ્ધો પણ લડ્યા હતા. એમ કહેવામાં આવે છે કે ઉત્તર ભારતથી શરૂ કરીને અફઘાનિસ્તાનના કંદહાર સુધી સમુદ્રગુપ્તનું શાસન એટલે એમ કે મહાન વિજેતાના રૂપમાં એ ઉપરાંત દક્ષિણ ભારતના 12 મહાન રાજાઓ મોટા રાજાઓ હતા. દક્ષિણ ભારતના 12 રાજાઓને પણ તે હારે છે. એવું જોવામાં આવે તો એ અગત્યનું પાસું પણ છે કે મહાન શાસકના રૂપમાં પણ છે, વિજેતાના રૂપમાં પણ છે. કોઈ એવો વ્યક્તિ છે કે ભારતની બહાર શાસન સ્થાપ્યું છે, સમુદ્રગુપ્તે સ્થાપ્યું અફઘાનિસ્તાન, એનું ક્યાં કંદહાર સુધી. આ ઉપરાંત જોયું રાજાઓની અંદર નવું પ્રણાલી પણ ચાલુ કરી. જે રાજાને હરાવતો એને ખંડીય રાજાઓ જાહેર કરતા, એટલે વાર્ષિક ખંડણી આપવામાં આવતી રાજાને. જે તે પ્રદેશની અંદર તેનું શાસન ચાલુ હતું. વર્ષ પૂરું થાય તો જે રકમ નક્કી થઈ ખંડની તે સમુદ્રગુપ્તને ભરવી પડતી, આપવી પડતી. અને એ ખંડીય રાજાઓને યોગ્ય રીતે કામ કરે છે કે નથી કરતા એના માટે રાજ્યપાલોને પસંદ કરવામાં આવે. આપણે જોયું કે રાજ્યપાલોનું પદ હંમેશા વંશ પરંપરાગત રહ્યું છે કે પુત્ર પોતાના રાજકુમાર અથવા રાજકુમારીઓને રાજ્યપાલનું પદ આપતા હતા. આ ઉપરાંત જોયું સમુદ્રગુપ્ત એક કવિ પણ છે, કહેવાય સારો લેખક પણ છે. પણ જોવા જઈએ છીએ તો ઇતિહાસમાં અત્યારે કમનસીબે તેની કોઈ કવિતા આપણને મળતી નથી. અને ઇતિહાસમાં એમ કહેવામાં આવ્યું છે કે પોતે કવિ છે. જો સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો, તે સાહિત્યની સિદ્ધિઓને ચારિત્ર્ય પર નોંધપાત્ર હતા. એક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ ધારણ કર્યું છે. કવિરાજનું બિરુદ. પરંતુ આપણે જોયું કે એની એક પણ કવિતા ઇતિહાસમાં અત્યારે જોવા મળતી નથી. આ ઉપર એના સોનાના સિક્કા હતા. સિક્કા ઉપર છે ને વીણા અને વીણા દર્શાવવું બતાવ્યું છે. આનો કહેવાનો મતલબ એ કે સમુદ્રગુપ્ત પોતે વીણા વગાડતો હતો એવો એક સોનાનો સિક્કા આ મળી આવ્યા છે. એના ઉપરથી કહેવામાં આવ્યું છે કે રાજા પણ સંગીતનો શોખીન છે, સંગીત સાંભળે છે, સંગીત વગાડે પણ છે. પણ ઇતિહાસમાં કોઈનો પુરાવો નથી મળ્યો, કોઈ લેખનની અંદર કોઈ કવિતા નથી મળી કે આ સમુદ્રગુપ્તે આ કવિતા લખી છે કે આ કવિતા એ પોતે ગૌરવી છે. તો તેના શાસન દરમિયાન અનેક મંદિરો સમુદ્રગુપ્તે કાર્ય શું કર્યા પ્રજા જોગ માટે, પ્રજા માટે મંદિરો. હવે સુવર્ણ યુગ કીધું કાલે ગુપ્ત યુગ ભારતનો સુવર્ણ યુગ છે. શું કામ? સૌ પ્રથમ પહેલી વખત ભારતની અંદર જો મંદિર બનાવવાની પરંપરા શરૂ થઈ ગઈ તો ગુપ્ત યુગની અંદર મંદિર બનાવવાની પરંપરા શરૂ થઈ. આ ઉપરાંત બૌદ્ધ વિહાર જૂના છે. જૈન ઉપાસના આ ઉપરાંત એક કે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો છે. આ સંતો કે તેને સિક્કાઓ બહાર પાડવ્યા છે. શું કામ? એક મહાન રાજા વિજેતા હતા. તો આપણે કીધું આના જે દાદો છે, દાદા ચંદ્રગુપ્ત પ્રથમ જે પણ બે નામ ધારણ કરીને ગાદી ઉપર આવ્યો હતો, આને પણ એવું થાય છે ગાદી ઉપર તો આવે છે પણ નામ ધારણ કરે છે. નામની જગ્યાએ સિક્કા ઉપર એ દર્શાવે છે કે આ જગ્યા ઉપર આ પરિસ્થિતિ છે. પહેલા સોનાનો સિક્કો બહાર પાડ્યો તો વીણા વગાડતો દર્શાવવામાં આવ્યું. બીજો સોનાનો સિક્કો બહાર પાડ્યો તો અશ્વમેઘ યજ્ઞમાં બેઠેલો એવો દર્શાવવામાં આવ્યું છે.
એટલે એમ કહેવાય છે કે સાહિત્ય કલા માટે પણ આ યુગ જાણીતો છે. સાહિત્ય કલા માટે પણ ગુપ્ત યુગનું યોગદાન અગત્યનું છે. આ ઉપરાંત હિન્દુ ધર્મ ઉત્તેજન આપ્યું, તેને સામાજિક રીત રિવાજોનો સ્વીકાર કરી પ્રાચીન ભારતીય ઇતિહાસમાં સમુદ્રનું સ્થાન વિશેષ અને નોંધપાત્ર છે. કે સામાજિક રીત રિવાજ સામાજિક રીત રિવાજોમાં પણ તેનું સ્થાન અગત્યનું છે. એમ કહેવાય છે કે કુરિવાજો ચાલતા હતા તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે. શું કામ? તો હવે આપણે એ જોયું કે આ સમુદ્રગુપ્તમાંથી ભારતની પ્રથમ વસ્તુ કઈ આપણને પ્રાપ્ત? આમાં પ્રથમ વસ્તુ બે પ્રાપ્ત. એક, ભારતમાં પહેલી વખત મંદિરો બાંધવાની પરંપરા અહીંથી શરૂ થઈ. બીજું, ભારતમાં પહેલી વખત તો સોનાના સિક્કાનું ચલન અમલમાં આવ્યું હોય તો આ યુગ દરમિયાન સોનાના સિક્કાઓ પ્રશ્ને બન્યા. આ એક સમુદ્રગુપ્તમાંથી ભારતની અંદર પ્રથમ વખત બનેલી ઘટના બે મંદિર બાંધવાની કલા મેળવી. આ ઉપરાંત સોનાના સિક્કાનું ચલન શરૂ થાય. હવે આપણે જોઈએ છીએ સમુદ્રગુપ્ત અવસાન થયું. અવસાન પછી એનો એક પુત્ર જેનું નામ છે ચંદ્રગુપ્ત બીજો એ ગાદી ઉપર આવે છે. જેને ઇતિહાસમાં વિક્રમ આદિત્યના નામથી જાણીતો છે. તો આ લોકો આઝાબાદ તો આવ્યા પણ પોતાના નામની સાથે પોતાના નામનું પદ પણ એ લોકોએ ધારણ કરેલું છે. તો એના નામ સાથે પણ આ ક્રિયા જોવા મળે છે. જો સમુદ્રગુપ્તના અવસાન પછી તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો. તેના પિતામાને વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્ય અને સફળતાપૂર્વક સાચવ્યું. આગળ ચંદ્રગુપ્ત બીજો તો જોયું કે એટલું જ નહીં, કેટલાક વિજયો મેળવી સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો છે. એટલે કે વિસ્તાર પણ વધારે. મૌર્ય યુગની મૌર્યમાં નહીં. મૌર્ય યુગમાં એક રાજા આવતો હતો એ વિસ્તાર વધારતો, બીજો રાજા આવતો તો વિસ્તાર નતો વધારતો. આની અંદર એ ઘટના બદલી ગયા છે. આમાં જેટલા પણ રાજા તરીકે આવ્યા પોતાની અંદર વિસ્તારની અંદર વધારો કરતા ગયા છે. તો ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. આના ઉપરથી વિક્રમાદિત્ય નામ આપેલું છે. એટલે આપણે એમ કહીએ છીએ બે વિક્રમ બેતાળની વાર્તાઓ આપણે સાંભળેલી છે. એવી સિરિયલોમાં પણ આવી રહી છે. એ જ રાજા છે. એક ભૂત કોઈ ઝાડ ઉપરથી ઉડીને આવે છે, પીઠ ઉપર બેસી જાય છે, પ્રશ્ન પૂછે સાચું ઉપર તો જતું રહે છે. આવી ઘટના રોજે રોજ એની સાથે થાય છે. તો ઇતિહાસની અંદર આ રાજાનું નામ એની સાથે જોડી દેવામાં આવેલું છે, વિક્રમ આદિત્ય. ગુજરાત ઉપર હુમલો કરી છત્ર વંશનું રાજ્યનું અંત આવી. તો આ છે વિક્રમાદિત્યનો ખાણો ગુજરાતમાં છે. આખા ભારતમાં ગુપ્ત યુગનું શાસન હતું, ગુપ્ત યુગની પ્રણાલી હતી અથવા ગુપ્ત યુગના રાજાઓનું શાસન હતું. ત્યારે ગુજરાતની અંદર સતત કાળ ચાલ્યું. નાશ કર્યો અને ગુજરાત ઉપર પણ ગુપ્ત યુગનું શાસનની સ્થાપના કરી. અને આ ગુજરાતના વિજયની યાદમાં એ અમુક નામો ધારણ કર્યું. ગુજરાતની નીતિ નામમાં સરકારી નામનું બિરુદ ધારણ કર્યું. સત્રકાળ આવે છે, સત્છત્ર. આના ઉપરથી સરકારીનું બિરુદ ધારણ કરે છે.
એને વિક્રમ આદિત્યના નામથી ઓળખવામાં આવ્યો. ના નામે ઇતિહાસમાં નામના પણ મળે છે, પણ ગુજરાત ઉપરના યુદ્ધ પછી તો તેને 300 વર્ષથી પગદંડો જમાવી બેઠેલ છત્રપતિઓને હાંકી કાઢ્યા. તો એમ કહેવાય કે ભારતની અંદર અંગ્રેજો પહેલા પણ એવા કેટલા રાજ્યો હતા કે લાંબા સમય સુધીનું શાસન હતું. અંગ્રેજોનું 200 વર્ષનું શાસન ગણવી છે, ગુજરાતની અંદર છત્રપતિનું 300 વર્ષનું શાસન હતું. જે ગુપ્ત યુગે ઉથલતાળી કરી અને યુદ્ધ કરીને તેને હરાવી અને ગુજરાતમાં પણ ગુપ્ત યુગનું શાસન શરૂ કર્યું. એમને હાંકી કાઢ્યા છે. શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી લીધો. આની એક પરંપરા પોતે હારવાની પરિસ્થિતિ થાય ને અથવા પોતાથી મહાન રાજા આવ્યો મોટો એની સાથે તે લગ્ન સંબંધ બાંધતા. પોતાની દીકરી આપતા કે ઘરેથી દીકરી લઈ આવતા સંબંધ સાથે સંબંધી બની ગયા પછી એકબીજા ઉપર યુદ્ધો નતા કરતા, પણ એ બંને એકબીજાની સૈનિકોનો ઉપયોગ યુદ્ધમાં કરી શકતા હતા. એટલે એમ કહે કે લગ્ન સંબંધ અથવા સામાજિક રીત રિવાજોની અંદર બંધાઈ જતા હતા અને સમાધાન દ્વારા કોઈ પણ નિરાકરણ લાવવાની શક્તિ ધરાવતા હતા. લગ્ન સંબંધો બાંધી સૈન્ય વધારતા. ઉદાહરણ આપણે જોઈએ એટલે આપણે મોગલકાળ જોયું છે, અકબરને પણ જોયું છે, અકબરના જોડાવાળી સાથેના લગ્ન પણ જોયું છે. અકબર પછી આપણને ખબર છે કે જહાંગીર દિલ્હીની ગાદી ઉપર આવે છે. પોતે શાસન કરવા માટે યોગ્ય નથી, પણ એના જે સંબંધો સાચવેલા છે અકબર દ્વારા જોધાભાઈ સાથેના રાજપૂતો સાથે, એટલે એના શાસનને કંઈ થતું નથી અને એનું શાસન જતું હોય છે. પણ એના ઘરે જે પત્ની હોય છે નૂરજહાં, એ યોગ્ય હોય છે અને એ શાસન કરતી હોય છે. ઓળો તો શરીર ખાલી ચિત્ર બનાવવામાં મશગુલ હોય છે. એટલે એમ કહેવાય છે કે આ સંબંધો અમુક વખત અમુક રાજાઓની નૈયા પણ પાલ લગાવી રહી છે. એના પછી જે આવ્યો શાહજહાં, જે મોગલ કાળનો સુવર્ણ યુગની અંદર તેનું નામ લખવામાં આવ્યું છે. આ છે ગુજરાતના પ્રદેશો જીત્યા. પ્રદેશોની વાત કરવી, વિક્રમ આદિત્ય ગુજરાતમાં કયા કયા પ્રદેશો જીત્યા છે? તો ભોગડું કચ્છ, તો સૌરાષ્ટ્ર વગેરે. ભોગડું કચ્છ એટલે કચ્છની ભરૂચ થાય, એનું જૂનું નામ છે. પછી સૌથી જેનું અત્યારનું નામ ખંભાત છે. ત્યાંથી અત્યારે પતંગો લાવશી ગામમાં વેચાશે ને આપણે લઈ પછી બેસી ખંભાતી હતા. કેમ કે અત્યારની પરિસ્થિતિ મુજબ ઉદાહરણ યોગ્ય બન્યું કેમ કે 2 દી પછી ઉતરાય છે. બંદર જીત્યા હતા, બંને બંદર છે. ભરૂચ પણ બંદર છે, ખંભાત પણ બંદર છે. કેમ કે બંને દરિયા કિનારો લાગેલો છે. દરિયા કિનારો સ્ટીમર બોટ આવતી જતી છે. બંને એ સમયના બંદર છે, અત્યારના પણ બંદર છે. હાલના પણ ભરૂચ અને ખંભાત બંને બંદરોની અંદર પણ આવે છે. આવો પણ દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુજરાત ગોપરાજોના ખૂબ સંપત્તિના માલિક બન્યા. તો બંને પ્રદેશો જીતી લેવાના કારણે આખું ભારત તો એની પાસે હતું તે દક્ષિણ ભારત, પશ્ચિમ ભારતનો અમુક ભાગ એની પાસે નહોતું, ગુજરાતનો એ પણ જીતી લીધું. એમ કહેવાય કે દરિયાઈ સંપત્તિના માલિક બની ગયા અને દરિયા દ્વારા વિદેશની અંદર એનો વેપારની શરૂઆત થઈ. એટલે આખું સંપત્તિના માલિક બની. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં એક ચીની યાત્રા છે ભાઈયા, જેમ કે વિદેશી પ્રજા ચીની યાત્રાનો મતલબ ફરવાવાળો વ્યક્તિ, વિદેશમાંથી આવેલો ફરવાવાળો વ્યક્તિ ભાઈયા. ગુપ્ત યુગના વખાણ કર્યા છે, મતલબ
મતલબ એ આવ્યો, ચીનમાંથી આવ્યો, ભારતમાં આવ્યો, ફર્યો, જોયું કે આના મહેલો ભૌતિક સુખ સગવડ ધરાવે છે, સંપત્તિ ધરાવે છે, પ્રજાનું જીવન પણ સારું છે, રાજાનું જીવન પણ સારું છે, રાજા પણ પ્રજા માટે કામ કરે છે, પ્રજા રાજા માટે કામ કરે છે. તો કોઈ પણ જગ્યાએ એવું લાગતું નથી કે પ્રજાને કોઈ જાતનું દુઃખ પડતું. એટલે એમ કહેવાય છે કે ફાયદાને પોતાની નોંધની અંદર લખી એ ગુપ્ત યુગના શાસકો દ્વારા પ્રજાની સાચવણી કરવામાં આવે છે અને પ્રજાને જે પણ વસ્તુ જોતી હોય છે તે આપવામાં આવે છે. આ સમય એવો હતો કે સમારકામનું પણ થતા, કેમ કે એક દિવસની વહેંચણી કરી લેતી રાજ દરબારની અંદર કામ કરવા માટે. જે તે કામને લગતી બાબત હોય તો રાજ દરબારમાં વેચી દેવામાં આવતો, કાલે આનો વારો મફતમાં કામ કરવામાં આવતું એક દિવસમાં. એટલે રાજાનું કામ પણ થઈ જતું, પ્રજાનું કામ પણ થઈ જતું. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં ત્યાં સુધી આપણે જોયું, આગળ જોયું આપણે કોઈ જૈન હતા, કોઈ બૌદ્ધ હતા, આ વૈષ્ણવ ધર્મ પાળે છે. ધર્મી હોવા છતાં બીજા ધર્મોને માન આપતો હતો. એટલે સર્વ ધર્મ સંપન્ન માનતા, ખૂબ જ આદર ભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રદેવ બૌદ્ધ ધર્મી હતો. રાજ્ય મંત્રી વર્ષેન શૈવ ધર્મી હતો. અને રાજધાની પાટલિપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. આપણે જોઈએ, આપણે એ બોલી ગયા સમુદ્રગુપ્ત પ્રયાગરાજ અલ્હાબાદની ગાદી ઉપર આવે છે, પાટલિપુત્ર પટના બિહારની ગાદી ઉપર આવે છે. બંને અંગરના રાજાઓ મગધની ગાદી ઉપર આવતા હતા. એમ કહેવાય છે કે પોતે રાજા કઈ જગ્યા ઉપરથી એનું ભારતનું સંચાલન કરવું છે, પોતે રાજા બન્યા પછી નક્કી કરતો મારી રાજધાની આ છે. તો તેના શાસન દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓની આપણે વાત કરવામાં આવે તો ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની ગયું છે. તેના વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતાઓ હતા. એટલે એમ કહેવાય છે મહાન વૈજ્ઞાનિકો પણ એના દરબારમાં હતા, મહાન કવિતા લખનાર વ્યક્તિઓ પણ હતા. આ એવું કહેવામાં આવે છે કે ભારતની આ યુગને સુવર્ણ યુગ એટલા માટે કહેવામાં આવે છે કે ભારત નહીં, વિશ્વમાંથી વૈજ્ઞાનિકોને, સાહિત્યકારોને, સામાજિક સુધારક વ્યક્તિઓને એક જગ્યા પર ભેગા કરતા હતા અને સમાજમાં કઈ રીતે પરિવર્તન લાવવું છે તેના માટે પણ ચર્ચા કરવામાં આવતી હતી. આ બાબત આપણે જોઈએ. તો સંસ્કૃતનો મહાન કવિ નાટ્યકાર કાલિદાસ આનો રાજ્ય કવિ હતો. તો કઈ વાત જ નથી, આપણે કાલિદાસને કીધું છે. કાલિદાસની નાની વાર્તા. કાલિદાસ આપણે કેવી છે, ભૂલક હતો, બધાને ખબર છે, યાદ પણ નતું રહેતું. શું ખાધેલું છે બપોરે એ પણ યાદ નતું રહેતું. જ્યારે કાલિદાસના લગ્ન કરી નાખવામાં આવ્યા અને પત્નીએ જોયું આ તો ગાંડું છે, તેને ઘરમાંથી પાટો મારી કાઢી નાખવામાં આવ્યું. કીધું છે મંદિરની ઉપાસના કર, મંદિરને દેવી દર્શન પ્રગટ થાય એટલે માનજો. આ તો ભાઈ ભોલા મંડળી જેવા હતા, જે વસ્તુ કે મુજબ કામ તરત કરતા હતા. મંદિર કાલી માતા મંદિર હતું, ત્યાંથી બેસી ગયા, ઉપાસના કરી, પ્રગટ થયું, ભૂલી ગયા શું માંગવાનું છે. માતાજીને કે તમે ઉભા રહો, હું ઘરે જઈ મારી પત્નીને પૂછીને આવું છું મારે શું માંગવાનું છે, ભૂલી ગયો છું. માતાજી તો ઉભા રહેતા. આમ કાલિદાસ બહાર ગયા, માતાજી એને આશીર્વાદ આપ્યા. જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂરજ ને ચંદ્ર છે ત્યાં સુધી કાલિદાસ તારું નામ રહેશે અને એનું નામ કાલિદાસ બન્યું. એટલા પછી એ સંસ્કૃતની મહાન પુસ્તકોની રચના કરી છે. એ પોતે પોતાનું અભિજ્ઞાન શાકુંતલમ ગ્રંથ લખ્યું છે. જેમ કહેવાય છે પોતે ગાંડા વ્યક્તિનું વર્ણન કરેલું છે. અને એક જર્મન કવિ ગેટ એ ગસને માથે મૂકીને નાચે છે જર્મનીની અંદર. ત્યારે એમ લાગે કે આ એક ગાંડા વ્યક્તિનું
પાત્ર છે, હસી મજાક વાળું, અને પોતાનું જીવન ચરિત્રનું અભિજ્ઞાન સાગરનું આખું વર્ણન કરી દીધું છે સંસ્કૃત ભાષામાં. તો શું છે પોતે વ્યક્તિ ગાંડો હોય, પોતે લખવું હોય તો એનું મારી ઇજ્જત જતી રહે, પોતે લખી નાખ્યું છે. એના ઉપરથી કેટલાય માણસો અત્યારે પ્રેરણા પણ લે છે. આ ઉપરાંત સંસ્કૃતની મહાન સંસ્કૃતના ગ્રંથો પણ લખ્યા છે. આ ઉપરાંત ધન્વંતરી રાજવેદ હતો. વરાહમિહિર વૈજ્ઞાનિક હતા. અમરસિંહ રચયિતા હતા, લેખક હતા. એમ કહેવાય છે કે એનો દરબાર રત્નોથી શોભતો હતો. મહાન મહાન વ્યક્તિઓ એના દરબારની અંદર કામ કરતા હતા. રત્નોથી એનો દરબાર શોભતો હતો. તેના શરીરમાં શિલ્પ અને સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો છે. વિકાસ થયો છે. આવું અજંતાના અને ઢમાક કલા મંડપનું તેના સમયમાં તૈયાર બનાવ્યું છે. અજંતા અલોરાની અમુક જે ગુફાઓનું નિર્માણ કાર્ય છે, જે આપણે એમ કહેવી છે ત્યાં વધુ પડતી ગુફાઓ આવેલી છે, તો એમાં અમુક ગુફાઓનું નિર્માણ ગુપ્ત યુગની અંદર થયું છે. અને શરૂઆત એ કરી છે ગુફાનું પૂર્ણ કાર્ય કોઈ બીજા યુગની અંદર થયું છે. આ ઉપરાંત રાજધાની પાટલીપુત્રમાં અનેક દોઢ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહામારી આવેલો લોહ સ્તંભ આ સમયનો છે. એમ કહેવાય દિલ્હીનો લોહ સ્તંભ, જેને બીજી સ્તંભ પણ કહેવામાં આવે છે. આ સ્તંભની અત્યાર સુધી ખાસિયત છે કે અત્યાર સુધી આટલા બધા વર્ષો ગયા પછી શિયાળો, ઉનાળો, ચોમાસું, વરસાદ પણ પડ્યો, ઠંડી પણ પડી, તડકો પણ પડ્યો, છતાં પણ આ લોહ સ્તંભને કાટ લાગતો નથી. એટલે અત્યાર સુધી એમ કહેવામાં આવે છે કે આ લોહ સ્તંભ કઈ ધાતુમાંથી બન્યો છે, કઈ રીતે બનાવ્યો છે, પ્રશ્નાર્થ છે આપણી માટે. કે કોઈ પણ વસ્તુ ખુલ્લામાં પડી હોય એટલા બધા વર્ષો પછી કાટ લાગી હોય. લોહ સ્તંભ દિલ્હીની અંદર જે આવેલો છે, જે અત્યારે કુતુબ મિનારની બાજુમાં આવેલો છે, તો એની અંદર જે આવેલો છે એને આપણે જોવા જઈએ છીએ કે આટલા બધા વર્ષો પછી પણ એને કાટ નથી લેવો. જેવો પહેલા હતો એવો જ અત્યારે છે. એટલે એમ કહેવાય છે કે આ એક એ સમયની સિદ્ધિનું ઉદાહરણ છે, એના જેવું અત્યારે આપણે કરી શકતા નથી. જેને સદીઓ સુધી તાપ, વરસાદ રહેવા છતાં કાટ લાગ્યો નથી, તેને પાટલીપુત્રમાં ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. તો પહેલી રાજધાની પાટલીપુત્ર છે, બીજી રાજધાની ઉજ્જૈન હતી. તેને રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો હતો. લગભગ એમ કહેવામાં આવે છે 414ના અરસામાં, જેને આપણે ચંદ્રગુપ્ત બીજો અથવા વિક્રમાદિત્યના નામથી ઓળખવામાં કેવી છે, તેનું અવસાન થયું. તો ઇતિહાસની અંદર તેના અમર નામની અંદર ઓળખવામાં આવે છે. શું કામ? કે એક મહાન વિજેતાના રૂપમાં તો હતો. એના યુગની અંદર જોવામાં આવે તો દરબારી કવિઓ પણ હતા, વૈજ્ઞાનિકો પણ આવ્યા. એવી એક સિદ્ધિ જ્યારે લોહ સ્તંભ, જેને અત્યાર સુધી એમ કહેવાય છે કે એની સિદ્ધિને યાદ કરવામાં આવે છે કે કઈ ધાતુમાંથી બનાવ્યો છે, કઈ રીતે બનાવેલો છે. આપણે જોયું બે વિગત જોયા, ખાલી બે રાજ્યો, ગુપ્ત સમુદ્રગુપ્ત અને વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત બીજું. હવે એના પછીનું જે સમાજ જીવન છે, એની વ્યવસ્થા કેવી છે, કઈ રીતે શાસન કરતા હતા, એની ચર્ચા આવતા સોમવારે કરવાની છે. ત્યાં સુધી આપણે આરામ કરીએ. આવજો ને કન્ટિન્યુ ચાલુ રાખો.